નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો વેકેન્સીની વાત કરું તો આ જે ભરતી આવેલી છે એ ઓએનજીસીમાં ભરતી આવેલી છે અલગ અલગ સ્ટેટમાં। આપણે ગુજરાતની પણ વાત કરવાની છે કે ગુજરાતમાં કેટલી વેકેન્સી છે, કઈ કઈ પોસ્ટ ઉપર વેકેન્સી છે। અને અહીંયા આના માટે ખાસ વાત એ છે કે કોઈ પણ 10 પાસ હોય, 12 પાસ હોય, ગ્રેજ્યુએશન કરેલું હોય, ડિપ્લોમા આઈટીઆઈ કરેલું હોય, દરેક માટે આ ભરતી આવેલી છે। તમે આનું ફોર્મ ભરી શકશો। આગળ આપણે ભરતીમાં વિગતવાર માહિતી મેળવવાની છે, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો એન્ડ આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ આપતા રહીએ છીએ। તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની માહિતી તમને મળતી રહે। તો વધુ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ। હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે। હવે મિત્રો તમને બતાવીશ કે અલગ અલગ સ્ટેટ પ્રમાણે અલગ અલગ ભરતીની જાહેરાત થઈ છે, જેમ કે દેહરાદૂન છે, દિલ્હી છે। આપણે વાત કરીએ છીએ મિત્રો ગુજરાતની વેસ્ટર્ન સેક્ટરની, તો એમાં આપણે જોવા જઈએ તો સૌથી પહેલાં અલગ અલગ સિટીઝ વાઇઝ પણ વેકેન્સી જાહેરાત કરી છે, જેમ કે અહીંયા તમે જોઈ શકો કે વડોદરા। હવે વડોદરામાં તમે વેકેન્સી જોઈ શકો કેટલી વેકેન્સી છે, કઈ કઈ પોસ્ટ ઉપર વેકેન્સી છે એ પણ તમે અહીંયા જોઈ શકો। આ બધી અલગ અલગ પોસ્ટ છે, સેક્રેટરી આસિસ્ટન્ટ છે, પછી ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક છે, લેબોરેટરી આસિસ્ટન્ટ છે, વિવિધ ઘણી બધી વેકેન્સી આવેલી છે। કોમ્પ્યુટર સાયન્સ એક્ઝામિનેશન એક્ઝિક્યુટિવ, ફાયર સેફ્ટી એક્ઝિક્યુટિવ હોય, વિવિધ પોસ્ટ ઉપર ભરતી જાહેરાત થઈ છે। તમે જે પણ અહીંયા ગુજરાત વડોદરાની વાત કરીએ તો 76 વેકેન્સી આવેલી છે, અને એમાં પણ આપણે આગળ જોઈએ તો અંકલેશ્વરમાં પણ વેકેન્સી આવેલી છે। એમાં પણ તમે જોઈ શકો એકાઉન્ટ્સ એક્ઝિક્યુટિવની પોસ્ટ છે, પછી કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ છે, એમાં પણ વેકેન્સી તમે જોઈ શકો છો સાઈડમાં કે કેટલી વેકેન્સી છે કઈ પોસ્ટમાં, બરાબર। તો તમારી જે લાયકાત હોય એ લાયકાતના પ્રમાણે તમે પોસ્ટ ઉપર ફોર્મ ભરી શકો। જેમાં તમે જોઈ શકો મિત્રો વિવિધ અલગ અલગ પોસ્ટ આવેલી છે। ટેકનિકલ વિભાગમાં પણ અલગ અલગ વેકેન્સી છે, એચઆર એક્ઝિક્યુટિવ હોય, પછી તમારી જે પણ ગ્રેજ્યુએટ, આગળ હું તમને બતાવીશ કે કઈ પોસ્ટ માટે શું લાયકાત માંગેલી છે। ઓકે, તો પ્લીઝ વિડીયો લાસ્ટ સુધી જોયો। હવે આપણે અંકલેશ્વરની વાત કરીએ તો 134 વેકેન્સી આવેલી છે। અમદાવાદની વાત કરીએ મિત્રો તો અમદાવાદમાં તમે જોઈ શકો કે કઈ કઈ પોસ્ટ આવેલી છે, તો અમદાવાદમાં પણ લગભગ 25 જેટલી અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત તમને જોવા મળી રહેશે। અને અમદાવાદમાં સૌથી હાઈએસ્ટ વેકેન્સી 149 વેકેન્સી તમને જોવા મળશે। પછી મહેસાણામાં પણ તમે જોઈ શકો કે મહેસાણામાં અલગ અલગ પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે। એમાં પણ 17 જેટલી અલગ પોસ્ટ ઉપર ભરતી તમને જાહેરાત જોવા મળશે। એમાં 140 જેટલી વેકેન્સી છે, અને ટોટલ ગુજરાતની વાત કરું તો 547 વેકેન્સી ગુજરાતમાં આવેલી છે। બીજું ખાસ મજાની વાત એ છે કે મિત્રો આમાં કોઈ પણ એક્ઝામ નથી લેવાના। તમારું જે સિલેક્શન થવાનું છે મિત્રો એ તમારા જે કહેવાય ને કે 10 પાસ હોય, 12 પાસ હોય કે ગ્રેજ્યુએશન, જે પોસ્ટ માટે જે એપ્લાય કર્યું હોય એમાં તમારી લાયકાત જે છે, ઓકે, માર્કશીટ, તમારા જે કહેવાય ને કે ક્વોલિફિકેશનના બેઝ ઉપર તમારું સિલેક્શન થવાનું છે। એજ ક્રાઇટેરિયાની વાત કરી લઈએ મિત્રો કે એજ કેટલી માંગેલી છે, તો 18થી લઈને 24 વર્ષના કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે। અહીંયા તમે જોઈ શકો કે આ જે ડેટ આપેલી છે ને, આ ડેટની વચ્ચે તમારો જન્મ હોય તો જ તમે ફોર્મ ભરી શકશો, બાકી તમે ફોર્મ નહીં ભરી શકો, બરાબર। તો એજ રિલેક્સેશન તમને જે કહેવાય છે ને કે અપર એજ લિમિટ તમને મળી રહેશે। અપર એજ લિમિટ એટલે કે 24 વર્ષ હોય તો એનાથી વધારે તમને કહેવાય કે 5 વર્ષ 3 વર્ષની જે છૂટછાટ મળતી હોય છે એ તમને મળી રહેશે। હવે ક્વોલિફિકેશન તમે જોઈ શકો, દરેક પોસ્ટ વાઇઝ તમે ક્વોલિફિકેશન તમે જોઈ શકો કે લાઇબ્રેરી આસિસ્ટન્ટ છે તો એમાં 10 પાસ માંગેલું છે ફક્ત। પછી ફ્રન્ટ ઓફિસર આસિસ્ટન્ટ હોય, ઓફિસ આસિસ્ટન્ટ, એમાં 12 પાસ માંગેલું છે। તો એવી રીતે તમે જોઈ શકો આઈટીઆઈ કોપા કરેલું હોય, કે પછી ડ્રગ્સમેન માટે સિવિલ ટ્રેડમાંથી તમે આઈટીઆઈ કરેલું હોય, ઇલેક્ટ્રિશિયન હોય, કે પછી ગ્રેજ્યુએશનની પોસ્ટની પણ વાત કરું તો ખાસ કરીને ગ્રેજ્યુએશન બેઝ ઉપર પણ ઘણી બધી પોસ્ટ આવેલી છે। જેમ કે તમે જોઈ શકો આ ગ્રેજ્યુએટ જે વેકેન્સી છે એમાં કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે, બેચલર ડિગ્રી ગ્રેજ્યુએશન ઇન કોમર્સ, ઓકે। તો આના માટે સ્ટોર જે એકાઉન્ટ એક્ઝિક્યુટિવ છે એમાંથી એકાઉન્ટમાંથી તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈશે। બાકી તમે જોઈ શકો બીબીએ માટે છે, પછી ગ્રેજ્યુએટ જ્યાં લખેલું છે ને ત્યાં આગળ કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે, ઓકે। હવે આ જે અહીંયા લખેલું છે કે ડિગ્રી ઇન રિસ્પેક્ટિવ ડિસિપ્લિન ઓફ એન્જિનિયરિંગ, એટલે કે જે સિવિલ એક્ઝિક્યુટિવની પોસ્ટ છે ને મિત્રો, તો એના માટે તમારે સિવિલ એન્જિનિયરિંગમાંથી બીટેક કરેલું હોવું જોઈએ। ડિગ્રી માંગેલી છે મિત્રો, ઓકે, એન્જિનિયરિંગની। પછી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એક્ઝિક્યુટિવ માટે એપ્લાય કરવામાં આવે તો ઇલેક્ટ્રોનિક્સની તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ, બીટેક કરેલું હોવું જોઈશે। પછી ઇન્સ્ટ્રુમેન્ટ છે, એવી રીતે તમે જોઈ શકો કે જે 27 લઈને જે 32 સુધીની જે પોસ્ટ છે ને એમાં તમારું કહેવાય ને કે ડિગ્રી માંગેલી છે, બીટેક માંગેલું છે। મિકેનિકલ માટે એપ્લાય કરો છો તો એમાં પણ તમારે મિકેનિકલ એન્જિનિયરિંગમાંથી બીટેક કરેલું હોવું જોઈએ। પછી જે 34 નંબરથી લઈને જે તમે 39 નંબર સુધી જોઈ શકો એમાં ડિપ્લોમા માંગેલું છે મિત્રો, કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોય તો એ લોકો આમાં ફોર્મ ભરી શકશે, બરાબર।
હવે આ જે 40 નંબરની જે લાસ્ટ પોસ્ટ છે એમાં ગ્રેજ્યુએટ વિથ જીઓલોજીકલ એઝ અ સબ્જેક્ટ હોવું જોઈએ તમારું ગ્રેજ્યુએશનમાં. ઓકે, તો જે લોકોએ જીઓલોજીમાંથી કમ્પ્લીટ કરેલું હોય તો પેટ્રોલિયમ એજ્યુકેશન માટે એપ્લાય કરી શકે. બાકીની ઘણી બધી પોસ્ટ છે તમે જોઈ શકો છો. બીએસસી કરેલું હોય તો એમાં પણ વેકેન્સી છે. તો આ તો વાત થઈ ગઈ મિત્રો કે ક્વોલિફિકેશનની કે કઈ કઈ પોસ્ટ ઉપર શું લાયકાત માંગેલી છે. હવે મિત્રો તમને વાત કરવાની છે સિલેક્શન ક્રાઇટેરિયાની. મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે સિલેક્શન તમારું જે છે એ આમાં કહેવાય કે તમારા મેરિટના બેઝ ઉપર થવાનું છે. કોઈ એક્ઝામ નથી લેવાની આમાં. એક્ઝામ વગર તમારું જે કહેવાય ને કે ડ્રો સિસ્ટમથી તમારું મેરિટ બનવાનું છે કે તમારો જે માર્ક્સ હોય છે, ઓકે, માર્ક્સ ઓપ્ટેન, ઓકે, ઇન ધ ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન, એટલે કે તમારી શૈક્ષણિક લાયકાતના આધારે તમારું સિલેક્શન થવાનું છે આમાં, બરાબર. તો આ પ્રમાણે છે. બીજું સેલેરીની વાત કરીએ તો આ એપ્રેન્ટિસની પોસ્ટ છે. તો આમાં જે તમને સેલેરી મળશે એ ગ્રેજ્યુએશન માટે એટલે બીકોમ, બીએસસી, બીબીએ કરેલું હોય, બીટેક કરેલું હોય તો એમને 9,000 રૂપિયા મળશે. જ્યારે જે લોકોએ ડિપ્લોમાની પોસ્ટ માટે સિલેક્ટ થાય છે તો એમને 8,050 રૂપિયા સેલેરી મળશે. પછી એપ્રેન્ટિસ માટે જે લોકો સિલેક્ટ થાય છે ટ્રેડ આઈટીઆઈ માટે, તો 10 પાસ 12 પાસ ઉપર તમે જે લોકો સિલેક્ટ થાય તો એમને 7,000 રૂપિયા સેલેરી મળશે, બરાબર. અને જે આઈટીઆઈના બેઝ ઉપર સિલેક્ટ થાય છે તો એમને આ પ્રમાણેની સેલેરી આપવામાં આવશે સ્ટાઇપેન્ડના રૂપે, બરાબર. તો જે લોકો ખાસ કરીને ઓએનજીસીમાં એપ્રેન્ટિસ કરવા માંગતા હોય તો એ લોકો આમાં ફોર્મ ભરી શકે છે. અને એવા જે કેન્ડિડેટ હોય અથવા 10 પાસ 12 પાસ ગ્રેજ્યુએટ હોય તો એમને ટેમ્પરરી એઝ અ જોબ જોઈતી હોય સારી, ઓકે, તો એ લોકો આમાં જોડાઈ શકે છે, જોઈન કરી શકે છે. બાકી ઓએનજીસીમાં તમને ખ્યાલ હોય છે કે ઓએનજીસીની જે કાયમી ભરતી આવે છે એમાં એપ્રેન્ટિસને પહેલાં પ્રિફરન્સ આપતા હોય છે કે ઓએનજીસીમાં જે લોકોએ પહેલાં એપ્રેન્ટિસ કરેલું હોય તો એ લોકોને કાયમી ભરતીમાં પહેલાં ચાન્સ લેતા હોય છે સિલેક્શનમાં, બરાબર. તો આ પ્રમાણે છે મિત્રો. જો તમારે ફોર્મ ભરવું હોય, ઓકે, તો આનું ફોર્મ ભરવું હોય તો ઘરે બેઠા તમને ફોર્મ ભરી આપશે. 9327 ઉપર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે કે ઓએનજીસીમાં ફોર્મ ભરવું છે. તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપશે. જે ડોક્યુમેન્ટ કે એ ડોક્યુમેન્ટ તમારે મોકલવાના રહેશે અને તમને ઘરે બેઠા તમે જે પણ પોસ્ટ માટે ફોર્મ ભરવા માંગતા હોય ભરી આપશે, બરાબર. હવે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લઈએ મિત્રો કે ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થયા છે. તો 4 ઓક્ટોબરથી ફોર્મ ભરવાનો શરૂ થઈ ગયેલા છે અને લાસ્ટ ડેટ છે એ 25 ઓક્ટોબર લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની, બરાબર. અને જે રિઝલ્ટ છે, ઓકે, તમારું જે રિઝલ્ટ છે એ સિલેક્શન ક્યારે થશે કે નહીં થાય તો એ બાબતની માહિતી તમને 15 નવેમ્બર સુધીમાં મળી રહેશે. તો આ હતી મિત્રો ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી. આના સિવાય તમને કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો, ઓકે. તો તમારા ફ્રેન્ડ્સ મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો.